દીકરો છે આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો। ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના। ત્યારે તમે જોઈ લો 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે। તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો। એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો, છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી, અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને આજે ઉભો છે। છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ, મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ, બીજરાજભાઈ મને મળીને કીધું, ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે। ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે। તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાજપીપળા રેવ, ત્યારે હું રાજપીપળા રેમ, લોકોના કામ કરો। એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો। ત્યારે એવા નેતાઓને, એ પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના। ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના। હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં, હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા, એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી, તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ। ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ। ત્યારે એવા મંત્રીઓને, એવા સાંસદોને, એવા ધારાસભ્યને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे।